કરીએ તો સુરત પોલીસની મોટી બેદરકારી સામે આવી છે અને 8 દિવસના રિમાન્ડ બાદ પોલીસને ખબર પડી આરોપી સગીર છે તો ફરિયાદ અને પ્રોડક્શન રિપોર્ટમાં બેદરકારી સામે આવી છે તો પોલીસે કોર્ટમાં આરોપીની ઉંમર 18 વર્ષ 3 મહિના બતાવી પિતાએ કોર્ટ સમક્ષ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યું તો આરોપી સામે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી અને 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। અઠવા લાયન્સ પોલીસે આરોપીના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। કિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે। બાળ કિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ 10ની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર 17 વર્ષને 3 કે 4 માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલું। પોલીસે આગળની કાર્યવાહી ન કરતાં એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ 8ના રિમાન્ડ મેળવી લીધેલા। પોલીસે 8 દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કહે છે બાળકિશોર જ છે। સ્કૂલ પણ પાંડેસરાની જ છે, ધોરણ 10ની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહેતી પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી। અરજી કરવા જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટે